મિત્રો, મારા ઘરમાં એક વિકટ પ્રશ્ન ઊભો થયો છે. મારા બાપુજીને એવું લાગવા માંડ્યું છે કે હવે બહુ લાંબુ નહીં જીવે, એટલે પોતાનું વસિયતનામું બનાવવા માંગે છે. પણ હવે તકલીફ એ છે કે મારા બાપુજીના બાપુજી એટલે કે મારા દાદાજી હજુ જીવે છે અને એમણે પોતાનું વસિયતનામું બનાવ્યું નથી. એટલે મારા બાપુજીને ખબર નથી કે એમને એના બાપુજી તરફથી શું મળવાનું છે. તો એ પોતાના વસિયતનામામાં મને શું આપે, એટલે મૂંઝાઈ ગયા છે. તમે પણ મૂંઝાઈ ગયા ને? અરે તમે નહીં માનો, રોજ સવારે બાપુજી દાદાજીને વિનંતી કરે છે વસિયતનામું બનાવી લો, અને મારો દાદો કોઈ હિસાબે તૈયાર થતો નથી. જોઈએ હવે શું થાય છે. હા ગિરીશ, અરે મારા બાપાને થઈ શું ગયું છે? વસિયતનામું લખવાની ના પાડે છે. અરે પણ તે ના જ પાડે ને બાપુજી. એમની પાસે છે શું? 20 રૂપિયાનું પરચુરણ છે, એમાં શું બનાવે? અરે ગિરીશિયા, તને આ ઘેડાઓની ખબર ન પડે. દેશમાં જરૂર કોઈ ખાનગી મિલકત હશે નહીં. બસ એની ખાનગી મિલકત તમને ને મને બેવને ખબર છે. દેશમાં એક 14x10 ઓરડી છે અને એક ભેંસ. તો પછી એક ગુજરી ગઈ વર્ષો પહેલા અને ઓરડી દબાણમાં જતી રહી. તો પછી હવે મારે આ બાપાને વસિયતનામામાં શું લખાવવું? જુઓ, એક આઈડિયા છે. તમે દાદાજીને એમ કહો કે તમારી જે કાંઈ મિલકત છે એ તમને આપે છે, અને વળતું તમે એમ લખો તમારા વસિયતનામામાં કે તમારી મિલકત અને દાદાએ આપેલી મિલકત તમે તમારા એકના એક વારસદાર ગિરીશ કુમારને આપો છો. એ નપાવટો, તું આ બંને બાપ દીકરા અહીંયા બેસીને શું ચાકડા રચી રહ્યા છો? હે, શું વાત ચાલતી હતી? મારી મિલકત પચાવી પાડવી છે કેમ તમારે? બાપા, કંઈ પચાવવું નથી મારે તો બધું આપવું છે. હા, બે છાની માની બધી ખબર પડે છે મને. અરે દાદાજી, ખબર પડે છે તો એકવાર બોલી દો ને. શેની ખબર પડે છે? અમને ખબર પડે. અરે નહીં બોલે ગિરીશા, નહીં બોલે. આ મારો બાપ છે, મને ખબર છે એમ કહીને આપણને બેયને લબડાવે છે. લબડાવે છે એમને તો બંને જણા કાન ખોલીને સાંભળી લ્યો. હું મારી બધી મિલકત અનાથ આશ્રમમાં આપી દેવાનો છું. આપી દો, મને જ આપી દો. અમે તમારા ગયા પછી હું અનાથ જ થઈ જવાનો. લાવો. હા, મને ખબર છે હરામખોર, તું એની જ રાહ જોવે છે ને કે હું ઉપર પહોંચી જાઉં તારી તો. શું કરો? અરે મોટો થઈ ગયો, લાકડી ઉગાવે છે. ભાઈ, હાથ જોડું દાદાજી. બાપુજી, તમે બંને જણા વસિયત માટે ઘરમાં કંકાસ નહીં કરો. અરે એટલે તો ઝઘડું છું. એ મને આપે તો હું તને આપું ને. આ તે પણ મારા બાપાએ મને ઘંટડી આપી હતી, હું તને શું આપું? તંબુરો? જો બાપુજી, તમે છે ને તંબુરો બમુરો નહીં બોલો. નહીં કરતો મારું તમે. ભાઈ, અરે લાકડી છે ને. અરે ચૂપ! એ ભાઈ, તમે બંને ઝઘડશો, એમાં મને એટેક આવી જશે ને હું ગુજરી જઈશ. તો તું તારું વિલ બનાવ. અરે શું વિલ બનાવું? કંટોળાનું વિલ બનાવ? આપણું આખું ખાનદાન કડકા બાલુસ છે અને હું છું ગુજ્જુભાઈ ગિરીશ કુમાર, કડકા નંબર 1. મારા વાલા દર્શક મિત્રો, હવે મેં નક્કી કર્યું છે કે હું કંઈક કરીને બતાવીશ. જોજો, કોઈકનું કરીને બતાવીશ એવું નહીં સમજતા. જસ્ટ અ જોક. મેં એક ફોરેન કંપનીના રાઇટ્સ લીધા છે. એમાં એવું હોય કે 10,000 રૂપિયા ભરીને હું મેમ્બર બન્યો, ગોલ્ડ મેમ્બર, સમજ્યા? એના બદલામાં એ લોકોએ મને 15,000નો માલ મફતમાં આપ્યો. હવે મારે મારા હાથ નીચે બીજા 3 મેમ્બર બનાવવાના, એટલે હું બની જઈશ પ્લેટિનમ મેમ્બર, અને પછી મને લાઈફ ટાઈમ કમિશન મળ્યા જ કરશે. હવે પેલા 3 મેમ્બરોએ પોતાના હાથ નીચે બીજા 3 મેમ્બર બનાવવાના, એટલે એક આખી સાયકલ શરૂ થશે. અને મારી નીચે એટલે કે મારા હાથ નીચે મેમ્બરોનું એક વટવૃક્ષ તૈયાર થશે. અને જોતામાં સાહેબ હું ગિરીશ કુમાર અબજોપતિ બની જઈશ. આ લુકેશ મને ઘણીવાર બનાવી ગયો છે. આજે એને જ મેમ્બર બનાવીને શરૂઆત કરું. ઓહ, વેલકમ લુકેશ, માય ડિયર ફ્રેન્ડ. વેલકમ. હા, એક મિનિટ ભાઈ, શું આ તારી તબિયત તો સારી છે કે નહીં? લુકેશ, તું જાણે છે મને તારી આંખોમાં શું દેખાય છે? ચીપડા. અરે, મને મારું ઉજ્જવળ ભવિષ્ય તારી આંખોમાં દેખાય છે. એક મિનિટ ભાઈ, હું કંઈ સમજો ને, કંઈ ખબર પડે એમ બોલ. અરે ભાઈ, ખબર પડશે ત્યાં સુધીમાં તો વટવૃક્ષ વધી ગયું હશે. હું પ્લેટિનમ પ્લસ બની ગયો. ગિરિયા, આવી અઘરી વાતો નહીં કર ભાઈ, કંઈ સમજ પડે એમ બોલ. કહું. જો ભાઈ લુકેશ, શું છે, આ વખતે મારી પાસે એક સ્કીમ છે.
તને સમજાવ, તારે છે ને મારા મેમ્બર બનવાનું. એટલે શું છે, ટૂંકમાં તારે મને 10,000 રૂપિયા આપવાના, એટલે તું ગોલ્ડ મેમ્બર બની જઈશ. એની સામે તને 15,000 રૂપિયાનો માલ ફ્રી મળશે. હવે એ માલ તારે વેચીને 15,000 કમાવી લેવાના, એટલે તારા 10,000 રિકવર, ઉપરથી ફાયદો. ઓ ગિરિયા, આ તો સ્કીમ મને ખબર છે. હે? હા, 3 મેમ્બર બનાવવાના એ જ બરાબર ને? હા, એ જે તો બનવું છે. હા હા ગિરિયા, વાંધો નહીં, લખી નાખ તું મારું નામ, મારા મમ્મીનું નામ, મારા પપ્પાનું નામ, ત્રણેયના નામ લખી નાખ બસ. ઓહો, આ તો સરસ આજે સુકન કરાવી દીધા તે એક સાથે 3 મેમ્બર. એટલે જો ભાઈ, હું આ રસીદ તારાથી જ શરૂઆત કરું છું. લુકેશ, 3 મેમ્બર થયા એટલે તારે મને 30,000 રૂપિયા દેવાના. આ તો અત્યારે તું આપી દે. હે? કેમ આમ કરે છે? 45,000 રૂપિયાનો માલ હું તો આમ વેચી દઈશ, પછી તને 30 ને બદલે પૂરા 35,000 રૂપિયા મળશે. ઘંટા એ ખોટું નથી. 5,000 નો બીજો વકરો. વાહ વાહ, ખુલ્લી ગયા આપણા. બસ હું આ રસીદ બનાવું છું. હા, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ 30,000 રૂપિયા ગિરિયો ખર્ચ છે અને 45,000 રૂપિયાની ગિફ્ટ મારી બૈરીને આપે. 30,000 વેલકમ. હાલે રસીદ. થેન્ક યુ.